જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ। કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મોજમાં જ હશો। આપણે પણ એકચ્યુઅલીમાં મોજમાં જ છીએ, અને જે કોઈ મોજમાં નહીં હોય આપણો બ્લોગ જોઈને મોજમાં આવી જવાના છે। તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના ભાંગલા તૂટલા વિડીયોમાં। કારણ કે તમને ખબર જ છે કે આપણું કાંઈ હોય નહીં, અને આજે બપોર પછી એટલે કે 5, 5:30, 6 વિડીયોની શરૂઆત કરી છે, પણ હજી તડકો આમ કહેવાય કે 4 વાગે હોય એવો જ છે। કારણ કે અત્યારે છે એકચ્યુઅલીમાં ઉનાળો, અને આ બ્લોગ છે આપણો અનકટિંગ બ્લોગ, એટલે કે અત્યારે ચાલુ કર્યો છે એક્ઝેક્ટ, અને હવે નોન સ્ટોપ હાઈલે રાખવાનો છે બ્લોગ। કટ થવાનો નથી ક્યારે પણ, આજે ક્યારે પણ નહીં, આજે ખાલી। અને તમને બધાને ફૂલ્લી એન્ટરટેનમેન્ટ કરવાના છે। તો એમાં એવું છે કે આપણી રીલ્સો આવે છે એમાં તમે આ બધી સાંભળતા હશો। અત્યારે તો અમુક લોકો નહીં જોતા હોય, શોર્ટ્સ પણ આયરા આવે જ છે, એમાં અમુક લોકો ન જોતા હોય તો એમાં હમણાં મસ્ત મજાની બધી કોમેડી થાય છે। તો એ બધી કોમેડી આજે આમ કહેવાય કે તમારી સાથે અનકટિંગ બ્લોગ છે એટલે બધી શેર કરી દઉં છું। તો 2-4 દી પહેલાં એક આપણી રીલ આવી હતી મારીના કુંજલાની, સોરી કુંજભાઈ તારા કહેવાય જીનકો હોય, તો મારીને કુંજલાની રીલ આવી હતી, આ જગ્યાએ બની હતી। અને એમાં હતું કે ઓલો મને પૂછે કે તડકો કેવો પડે, તો હું એમ કહું છું કે તડકાની તો વાત પૂછો, અહીંથી ઉપરથી ચણા મેથી ને લોટ બાંધીને અહીંથી ઘા કર્યો હોય ચોથા માળેથી, તો નીચે પૂગેતા ભજીયા બની જાય, તો તડકો પડે છે। ને બીજી પણ આમ કહેવાય કે ઘણી બધી રીલ્સો આવી છે, યાદ છે મસ્ત મજાની કોમેડી, એ તમારી સાથે શેર કરતો જાઉં છું। કારણ કે આજે અનકટિંગ બ્લોગ છે, કટ નથી કરવાનો આ બ્લોગ, સીધો એડિટિંગમાં પણ આજે નથી લેવાનો, સીધો અહીંથી યુટ્યુબમાં અપલોડ થવાનો છે। તો આવું છે, એ નીચે બેઠો બેઠો કોકની ગાડીઓમાં હરી કરે છે, આપણે જોઈએ કે શું કરે છે। એ કિધર ખોવાઈ ગયો, ક્યાંક ખોવાઈ ગયો છે, કદાચ ઉપર આવતો હશે વાઘ, અમારો વાઘ કદાચ ઉપર આવતો હશે, તો આવું છે। અને કાલના બ્લોગમાં આપણી સાથે, ના કાલનો તો ના કહેવાય, આ તો ફ્રેશ બ્લોગ મારે દેવાનો છે, સોરી બાય મિસ્ટેક થઈ ગઈ। તો આવું છે, તો હમણાં તો કાંઈ નવીન હાલતું નથી, આવું કંઈક હાલે છે। આજે એમ કહેવાય કે આપણે એકદમ ફ્રી હતા, એટલે એમ થયું કે પછી ફરી પાછો બ્લોગ બનાવી, ને ફ્રેશ એટલે કે લાઈવ બ્લોગ દેવાનો છે। તો હજી 2-4 રીલ્સો આવવાની છે, જેમાં એક રીલ છે કે એક છોકરો મારા જેવડો હોય છે, મારાથી સહેજ મોટો 30 વર્ષનો, તો એ ભાઈ છોકરો છોકરી જોવા ગયો, 30 વર્ષનો તો નહોતો, કંઈક હતું, આખો જોક્સ ભૂલાઈ ગયો, એક જ મિનિટ હું યાદ કરી લઉં, સોરી 30 વર્ષનો નહીં, એક ભાઈ છોકરી જોવા ગયા, તો એમાં એવું છે એ છોકરાને જોઈ અને છોકરીની મમ્મી છે ને એ બેભાન થઈ ગઈ, એટલે ભાઈએ ને હોય ને વચ્ચે આપણે ગુજરાતી ભાષામાં કહેવાય વચ્ચે કરાવવાવાળા, સંબંધ કરાવવા, તો એ ભાઈ પાણી છાંટીને બેહોશ થતા તો ઊભા કર્યા, શું થયું એમ, તે છોકરીની મમ્મીનો જવાબ શું હતો એ તમને ખબર છે? કે આ છોકરો તો મને 20 વર્ષ પહેલાં જોવા આવ્યો હતો। સમજ રહે હો ના બીડું, ક્યાં બાત હે? હવે છોકરો જોવા ગયો તો લી છોકરીના મમ્મીની છોકરીને, એટલે કે છોકરી જોવા ગયો તો, મીન્સ કે તો આવું થઈ ગયું થાય હોય કોઈ એવું, તો એમાં જરાક કમેન્ટ સેક્શનમાં આવી જાય, ડાઉન મળજો મને, અથવા તો ડાઉન ન મળી શકતા તો પર્સનલ આઈડી પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં શેર કરેલા જ છે 2, તેમાં મેસેજ કરજો। ને આવું છે, આપણે આજે આટા ટેલા કરવાના છે અગાશીએ ને આવું બધું છે। જો તમારી સાથે બ્લોગ ના બનાવીએ તો અમને પણ મજા નથી આવતી, હવે તો આમ કહેવાય કે એક અચીવમેન્ટ જોડાઈ ગયું છે તમારી સાથે। અને હા યાર, શું કરો છો? સબસ્ક્રાઈબ કરો, કોમેડી મસ્તીની કરતા હોઈએ છીએ, સબસ્ક્રાઈબ કરો। અને આજે એક થોડોક પ્રોબ્લેમ આવ્યો છે આઈડીમાં, કંઈ ખબર નથી પડતી, વ્યૂઝ કેટલા આવી જાય 50 પૂગ્યા, ત્યાંથી રિવેસ આવેલા, એટલે શું હોય કાંઈ મને ખબર છે નહીં, તોય તમારામાં કોઈ જાણીતું હોય તો ત્યાં કહેજો, બાકી આપણે મેનેજર સાહેબનો કોન્ટેક્ટ તો આજે થઈ ગયા। તો આવું છે, આવું હાલે છે। ને બીજું હું કાંઈ ખારું કહેવાનું હતું પણ ભૂલાઈ ગયું। તો આવું છે મિત્રો, શું હાલે બાકી નવીન? અત્યારે ગુજરાતમાં તો વિરોધના માહોલ હાલે ને એક ટ્રેન્ડિંગ ટોપિક મમ્મી જેની બેન હાલે ને આવું બધું હાલે છે। આગળ હું ગોથું મારી જાય જેની વાય, કારણ કે સીડીમાં આપણું ચપ્પલ ભરાઈ ગયું હતું। તો આવું છે, તમને બધાને એમ થાય છે કે આજે આર્યનભાઈ ક્યાંથી એટલા દીથી મેમરી ભેગી કરી હતી, કે હું હા ભાઈ મેમરી ભેગી નથી કરી, આમ તમારી સાથે આજે કન્ટિન્યુ બ્લોગ છે એટલે વધારે શેર કરવાનું મને, હું એટલા માટા મારું છું। હવે આપણે એમ જગ્યાએ જરાક ફેરવીએ એટલે હવે આમ જરાક મજા આવે। આવું છે, સામે આવે છે તડકો, એટલે એ કાંઈક બંધ થઈ જાય તો પાછા આપણે વહી આવીએ આપણી જગ્યાએ। તો આવું છે,
ને બીજી વાત તો કે હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ભલે આજે નાનો તો નાનો, આજે આપણે એમ કહેવાય કે ટાઈમ ડ્યુરેશન છે એનાથી ઘણો બધો નાનો બ્લોગ આજે તમને દેવો છે. તો આવું છે. તો આપણા નવા બ્લોગ્સ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે આપેલું બેલ આઇકન જરાક પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોઝની નોટિફિકેશન ગાયગા મળી જાય. તો આવું છે. અને બીજી વાત તો તમને આ બ્લોગ જો સારો લાગ્યો હોય તો શું કરવાનું છે મારે કહેવું ના પડે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ ક્યાં હુઆ? વાળ સફેદ થઈ ગયા મિત્રો. કોઈ પાસે કાળા કરવાનો ઈલાજ હોય તો કમેન્ટમાં ફરી પાછા કહેતા જજો. આ ધોરા થઈ ગયા, ધોરા થઈ ગયા. આણંદ પાસે જવું જોઈએ. તો આવું છે. ટુ બી કન્ટિન્યુ. હવે થોડાક દિવસ આમ કહેવાય કે ક્યાં બ્રેક આવવાનો છે. એક ને 2 બ્રેક આવવાના છે, પણ કેમ આવવાના છે એ મને પણ નથી ખબર, કારણ કે એક જગ્યાએ જવાનું છે. એ ફાઇનલ નથી. ને જવાનું એ તો ફાઇનલ છે, પણ બ્લોગ બનાવું કે ના બનાવું એ ફાઇનલ નથી. જો બનાવીશ તો આવી જશે, પણ એ જગ્યા એવી છે જ્યાં જાઉં તો ત્યાં નેટવર્ક નથી, એટલે એ 2 દિવસનો ગેપ તો મારે આવવાનો છે. એ માટે અત્યારથી સોરી કહી દઉં એડવાન્સમાં. ફરી પાછા એમ ન કહેતા કે આર્યનભાઈ તમે આમ કીધા વગર બ્રેક લઈ લીધો, તો આવું ન હાલે. અને કાલે મસ્તીનો એક બ્લોગ મારી પાસે પડ્યો છે. જયભાઈ કાલે બુધવાર હતો, ગઈકાલનો બ્લોગ ગઈકાલે, એટલે કે આજે આ ફ્રેશ બ્લોગ આવશે. એટલે કાલે બુધવારનો બ્લોગ છે એ ગુરુવારે નહીં શુક્રવારે આવશે, કારણ કે જયભાઈ આવ્યા તો એનું એડિટિંગ હજી બાકી છે ટૂંકમાં. આજે હું જરાક સવારમાં ને આમ થોડાક કામમાં છું, થોડોક ફ્રી હું એવું, એટલે એડિટિંગ થયું નથી. એટલે એ બ્લોગ કાલે આવશે. તો મળીશું હવે આપણે કોઈક નવા બ્લોગ સાથે. તાલગણ આપો મને રજા. નાનો કરતો હતો પણ ટાઈમ ડ્યુરેશન થઈ ગયું છે એટલે વાંધો નહીં. તો ટુ બી કન્ટિન્યુ. અને મળીશું હવે આપણે કોઈ નવા બ્લોગ સાથે સાંજે 6 વાગે. તાલગણ આપવા મને રજા.